હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ફક્ત 10 મિનિટમાં બની જાય તેવો ટેસ્ટી અને હેલ્ધી કોબીજનો નવો નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો કોબીજનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક ડીશની અંદર લાંબી સાઈઝની અંદર કટ કરેલી કોબીજ લીધી છે। તો કોબીજને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું। સાથે જ લાંબી સાઈઝમાં કટ કરેલું ગાજર ઉમેરીશું। લાંબી સાઈઝમાં કટ કરેલી ડુંગળી ઉમેરીશું। સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ નાસ્તો ખૂબ ઓછા મસાલાની અંદર અને ખૂબ ઓછા સમયની અંદર બનીને તૈયાર થઈ જતો હોય છે અને એકદમ ટેસ્ટી નાસ્તો બનતો હોય છે। તો મારી એ રીતે આ નાસ્તો બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મસાલા ઉમેરીને બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 વાટકી બેસન ઉમેરીશું। તો આ નાસ્તામાં બેસનનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે। વધારે પડતું અહીંયા બેસન રાખશો તો આપણા નાસ્તાનો સ્વાદ સારો નહીં લાગે, એટલે આપણે અહીંયા શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બેસનનું પ્રમાણ ઓછું રાખવાનું છે। તો બેસન ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું। તો પાણી પણ આપણે અહીંયા વધારે નથી ઉમેરવાનું। પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો 4 થી 5 મોટી ચમચી જેટલું જ મેં અહીંયા પાણી ઉમેર્યું છે, એટલે તમારે આ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણા નાસ્તાનો મસાલો બનીને તૈયાર છે। તો આ જ રીતનો આપણે અહીંયા મસાલો બનાવવાનો છે, વધારે પડતું આપણે અહીંયા બેસન નથી ઉમેરવાનું। તો હવે આપણે મસાલાને તવા ઉપર લઈ અને નાસ્તો બનાવી લઈશું। તો નાસ્તો બનાવવા માટે મેં ગેસ ઉપર અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે અને તવો પણ આપણો અહીંયા સરસ ગરમ થઈ ગયો છે। તો હવે આપણે તવા ઉપર થોડું તેલ લગાવી લઈશું। તો તવા ઉપર આપણે અહીંયા તેલ લગાવી લીધું છે। તો હવે આપણે નાસ્તાનો મસાલો લઈ લઈશું। તો જે રીતે તમારે નાસ્તો બનાવવો હોય એ રીતે તમારે અહીંયા મસાલો લેવાનો છે। તો આ રીતે તમારે તવા ઉપર મસાલો લઈ અને નાસ્તાનો આકાર આપી દેવાનો છે। તો નાસ્તાનો મસાલો આપણે અહીંયા લઈ લીધો છે। તો હવે આપણે નાસ્તાને કૂક થવા દઈશું। તો નાસ્તો કૂક થાય છે ત્યાં સુધી આપણે નાસ્તાની ચારે બાજુ તેલ લગાવી લઈશું। તો આ રીતે આપણે નાસ્તાની ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે। હવે આપણે નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો નાસ્તાનો એક બાજુ એકદમ સરસ કલર આવ્યો છે। તો બધા જ નાસ્તાને આપણે પલટાવી લઈશું। તો એક બાજુ નાસ્તાને કૂક થતા 5 થી 6 મિનિટનો સમય લાગ્યો છે। તો આ જ રીતે આપણે બીજી બાજુ પણ નાસ્તાને તેલ લગાવી અને કૂક થવા દઈશું। તો તેલ લગાવી લીધા પછી નાસ્તાને આપણે એ જ રીતે બીજી બાજુ પણ ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું। તો આ જ રીતે તમારે નાસ્તાને બંને બાજુ પલટાવી અને કૂક કરી લેવાનો છે। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા નાસ્તાનો બીજી બાજુ પણ એકદમ સરસ કલર આવી ગયો છે। તો બધો જ નાસ્તો આપણો અહીંયા બનીને તૈયાર છે। તો હવે આપણે બધા નાસ્તાને એક ડીશની અંદર કાઢી લઈશું અને આ જ રીતે બધો નાસ્તો બનાવી લઈશું। તો કોબીજનો એકદમ સોફ્ટ અને ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે। તો આ ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।